हेलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 11 में आजे जे आपणे टॉपिक नी चर्चा करवा जई रह्या छीए, टॉपिक नु नाम छे अवस्थानो फेरफार। अवस्थानो फेरफार मुख्यत्वे द्रव्यनी त्रण अवस्थाओं होय छे। मुख्यत्वे द्रव्यनी त्रण अवस्थाओं होय छे। एमां पेलुं घन, प्रवाही अने वायु अवस्था। बराबर, घन, प्रवाही अने वायु अवस्था जे आपणे जाणीए छे। हवे अवस्था फेरफार एटले शुं? अवस्था फेरफार तो सिंपल लैंग्वेज में कहीए कि एक अवस्था मांथी बीजी अवस्था में जवुं एटले तेनो अवस्था फेरफार कहेवाय। एक अवस्था मांथी बीजी अवस्था में जवुं एटले अवस्थानो फेरफार। हवे आवी अवस्थानो आपणे फेरफार करवो छे तो कई अवस्थामांथी कई अवस्थामां जई शकाय? तो घन अवस्थामांथी एक तो प्रवाहीमां जई शकाय। जो एनुं आपणे उदाहरण लेवुं होय तो बरफना टुकड़ाओ, बराबर, अने एनुं रूपांतरण थाय पाणी। बरफना टुकड़ाओनुं पाणीमां रूपांतरण थाय अने प्रवाही अवस्थामांथी वायु एटले पाणीनुं रूपांतरण थाय वराळ। पाणीनुं रूपांतरण थाय वराळ। तो आवी रीते आपणे अवस्थानो फेरफार करी शकीए। बराबर, अने आ अवस्थानो फेरफार सचोटपणे समजवा माटे आपणे एक एक्जाम्पल लईए। बराबर, अने एक्जाम्पल खूब ज सरळ छे। अवस्था फेरफारनुं उदाहरण। 0 डिग्री सेल्सियसे एक पात्र में 0 डिग्री सेल्सियसे एक पात्र में बरफना टुकड़ाओ लेवामां आवे छे। एनुं तापमान 0 डिग्री सेल्सियस होय। आपणे जाणीए छीए 0 डिग्री सेल्सियस थाय एटले बरफ बनवानुं चालू थई जाय। बराबर, आ बरफना बधा टुकड़ाओ छे। बरफना टुकड़ाओ आ बरफना टुकड़ाओने अचल उष्मा प्रोवाइड करवामां आवे छे। अचल उष्मा प्रोवाइड करवामां आवे छे। अचल उष्मा आपवामां आवे छे। अचल उष्मा एटले उष्मानो दर बदलातो नथी।
बराबर। एक सरखी ज उष्मा आपवामां आवे तो शुं थाय? આપણે જાણીએ છીએ કે બરફના ટુકડાઓ ધીમે ધીમે પીગળવા લાગે અને એનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય, બરાબર। તો પાત્રમાંના બરફના ટુકડાઓને અચળ ઉષ્મા આપવામાં આવે તો થોડા સમય માટે તેનું તાપમાન બદલાતું નથી। કેમ આવું થાય? કારણ કે પહેલા જે તમે ઉષ્મા આપવાની શરૂઆત કરી છે એ ઉષ્માનો ઉપયોગ બરફના ટુકડાઓ ક્યાં કરે છે? તો બરફના ટુકડાઓ એ ઉષ્માને પહેલા શોષણ કરે છે અને તેની એ ઉષ્માનો જે વપરાશ છે એ વપરાશ એને પીગળવા માટે કરે છે। હજુ તો ટોટલ પાણી ના બન્યું હોય, થોડું બરફ હોય, થોડું પાણી હોય, એટલે હજુ ચેન્જ થાય છે। એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય છે ત્યારે એ ઉષ્મા હજુ વાપરે છે। એટલે ત્યારે તમે જો ટેમ્પરેચર માપશો, અધ વચ્ચેથી તમે ટેમ્પરેચર માપશો તો એ ટેમ્પરેચર કેવું રહેશે? અચળ રહેશે, એ ટેમ્પરેચર બદલાશે નહીં। તો આપણે એવી અવસ્થાનો જો એક ગ્રાફ ડ્રો કરવો હોય તો કઈ રીતે કરી શકાય? તો અહીંયા સમય લો ટી અને અહીંયા ટેમ્પરેચર લો, તાપમાન ડિગ્રી સેન્ટીગ્રેડમાં, બરાબર। અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ કે જ્યારે બરફના ટુકડાઓ પાત્રમાં છે ત્યારની સ્થિતિ, બરાબર, 0 ડિગ્રી સેલ્સિયસ। પછી જેવો સમય વધતો જશે એટલે હજી તો બરફના ટુકડાઓ પીગળે છે, સંપૂર્ણપણે પીગળ્યા નથી, અહીંયા સુધી પીગળ્યા ધારો। એટલે અહીંયા સુધી તમને ટેમ્પરેચરમાં કોઈ ચેન્જ જોવા મળશે નહીં। જો સમય આગળ જાય છે પણ ટેમ્પરેચર વધતું નથી। પછી એક સમય એવો આવશે કે સમય વધશે તો એની સાથે તાપમાનમાં પણ વધારો થશે, આ તાપમાનમાં પણ વધારો થાય છે અને એના બાદ પાછું અચળ થઈ જશે એક સમયે તાપમાન। કારણ કે હવે આ જે ઉષ્મા છે, બરાબર, આ જે ઉષ્મા છે ક્યાં વપરાય? તો બરફના ટુકડાઓ અહીંયા ધારો કે પીગળી ગયા, પાણીમાં રૂપાંતરણ થયું તો પાણી હવે ગરમ થાય છે, બરાબર, પાણી ગરમ થાય છે, અચળ તાપમાન રહે છે અને પાણી ધીમે ધીમે વરાળમાં રૂપાંતરણ થશે એટલે ફરી એકવાર પોતાની સ્થિતિ બદલશે એટલે સમય સાથે એનું તાપમાન શું થશે? વધશે, બરાબર। તો આ પ્રકારે ટોટલ તમને ગ્રાફ જોવા મળે। આ અવસ્થા સમીકરણ માટેનો ગ્રાફ છે, બરાબર। હવે બે વસ્તુ જોવાની છે, ગલન અને ઠારણ। ગલન કોને કહેવાય અને ઠારણ કોને કહેવાય, બરાબર, એની વ્યાખ્યા જોવાની છે। તો ગલન ની વ્યાખ્યા, ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ એટલે ગલન। ઘનમાંથી પ્રવાહીમાં જાય। ઠારણ એટલે ઠરે, આપણી ભાષામાં કહીએ તો ઠરે, બરાબર। અને ગલન એટલે ગળે। ગલન એટલે એવું યાદ રાખીએ ગળે, જેમ કે બરફના ટુકડાઓ છે ગળે છે એટલે એ પાણીમાં રૂપાંતરણ થાય છે અને પાણી ઠરે છે એટલે પાછું ઘનમાં રૂપાંતરણ થઈ જાય। એટલે પ્રવાહી અવસ્થામાંથી ઘન અવસ્થામાં રૂપાંતરણ એટલે ઉલટું થયું, રૂપાંતરણ એટલે કંઈક આવું થાય। આ બાજુ પ્રવાહી
આ સાઈડ ઘન અને આ સાઈડ પ્રવાહી. જો આ સાઈડ એરો દર્શાવીએ તો ગલન થાય અને આ સાઈડ એરો દર્શાવીએ તો ઠારણ થાય. બરાબર. તો આ રહ્યું તમારું ગલન અને ઠારણ. બરાબર. એના માટેની વ્યાખ્યા. હવે વ્યાખ્યા લઈએ ઉષ્મીય સંતુલન. બરાબર. એના માટે ગલન બિંદુની. તો જે તાપમાને પદાર્થની ઘન અને પ્રવાહી અવસ્થાઓ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય, ગલન બિંદુ. જે તાપમાને પદાર્થની ઘન અને પ્રવાહી અવસ્થાઓ ઉષ્મીય સંતુલનમાં હોય, તે બિંદુને અથવા તે તાપમાનને ગલન બિંદુ કહે છે. ખાસ સમજો, ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે એટલે બરફમાંથી પાણીમાં રૂપાંતરણ થાય છે એટલે આમાંથી ઉષ્મા આમાં ના જાય અને આમાંથી ઉષ્મા આમાં ના જાય, બંને ઉષ્મીય સંતુલનમાં આવી ગયા છે. ઉષ્માની હવે કોઈ આપલે થતી નથી. જે થવાની હતી એ થઈ ગઈ ઉષ્માની આપલે. તો એવું જે બિંદુ છે, બંને જ્યારે ઉષ્મીય સંતુલનમાં હોય ને એવું બિંદુ છે એને શું કહેવાય? એનું ગલન બિંદુ કહેવાય. શું કહેવાય? ગલન બિંદુ કહેવાય. અને આવું જો આપણે સામાન્ય વાતાવરણના દબાણે લઈએ તો એને પ્રસામાન્ય ગલન બિંદુ કહેવાય. એક પોઈન્ટ લખી દઈએ, પ્રસામાન્ય ગલન બિંદુ. ગલન બિંદુ એ સામાન્ય વાતાવરણ ના દબાણે માપવામાં આવે તો તેવા બિંદુને પ્રસામાન્ય ગલન બિંદુ કહે છે. પ્રસામાન્ય ગલન બિંદુ કહે છે. બરાબર. અવસ્થાનો ફેરફાર, એમાં ઘન, પ્રવાહી અને વાયુ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જો જઈએ તો તેને અવસ્થાનો ફેરફાર કહેવામાં આવે. કે ભલે તમે ઘનમાંથી પ્રવાહીમાં જતા હોય અથવા પ્રવાહીમાંથી ઘનમાં આવતા હોય, જો ઘનમાંથી પ્રવાહીમાં જાઓ તો ગલન કહેવાય અને પ્રવાહીમાંથી ઘનમાં આવો તો શું કહેવાય? ઠારણ કહેવામાં આવે છે. બરાબર. ગલન બિંદુ કોને કહેવાય? પ્રસામાન્ય ગલન બિંદુ કોને કહેવાય? અને અવસ્થા સમીકરણ જો તમે પીગાળો છો બરફના ટુકડાને એક સમાન એટલે કે અચળ જો તમે ઉષ્મા આપો છો અને પીગાળવાની શરૂઆત થાય તો એનો ગ્રાફ કેવો હોઈ શકે? તાપમાન વિરુદ્ધ સમયનો ગ્રાફ કેવો હોઈ શકે તેની જાણકારી આપણે આ ટોપિકની અંદર મેળવી. બરાબર. તો અવસ્થાનો ફેરફાર અને અવસ્થા ફેરફાર માટેનું ઉદાહરણ એ આ લેક્ચરનો મેઇન ટોપિક છે. બરાબર. થેન્ક યુ વેરી મચ.